ગુજરાત માટે એક ઐતિહાસિક અવસર હશે જો કલ્પસર છે એ અસ્તિત્વમાં આવી જાય તો, અને જ્યાં સુધી ડ્રીમ પ્રોજેક્ટની વાત છે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સૌ પ્રથમવાર 2003માં કલ્પસર પ્રોજેક્ટ માટે બજેટ ફાળવાયું હતું। 23 વર્ષ એ વાતને થઈ ગયા, પણ આની શરૂઆત તો દાયકાઓ પહેલાં થઈ હતી જ્યારે કલ્પસરનું સપનું જોવાયું હતું। 1960-1970ના દશકમાં સૌથી પહેલાં આ પરિકલ્પના કરાઈ હતી કે જ્યાં ખંભાતનો અખાત છે ત્યાં એક ડેમ બનાવવામાં આવે અને પછી ડેમની આ બાજુ જે ખારું પાણી છે એ સમુદ્રમાં ઠેલવી અને ત્યાં મીઠું પાણી ભરવામાં આવે એવો કોઈ પ્રોજેક્ટ હોય તો। આના ઉપર વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું, સર્વે કર્યું, પ્રોજેક્ટ તૈયાર કર્યો, એક બ્લુપ્રિન્ટ તૈયાર કરી, અને એ પછી જ્યારે વડાપ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમણે એક્ટિવલી કલ્પસરને અસ્તિત્વ આપવા માટે, એનું જીવન સ્વરૂપ આપવા માટે પ્રયાસોની શરૂઆત કરી। હવે વર્ષો બાદ કલ્પસર પ્રોજેક્ટ ફરી એકવાર ચર્ચામાં એટલા માટે આવ્યો છે કે વડાપ્રધાન હાલમાં જે વિદેશ યાત્રાએ છે એમાં નેધરલેન્ડ એક એવો દેશ છે કે જેમની પાસે એવી ટેકનોલોજી છે કે જે ખારું પાણી છે એ માણસના ઉપયોગમાં આવે, પીવાના ઉપયોગમાં આવે એ રીતે એને બદલીને, પ્રક્રિયા કરીને વર્ષોથી, એટલે કે લગભગ 90 વર્ષથી જે ડેમની મુલાકાત વડાપ્રધાન મોદીએ લીધી, એ ડેમ 9 દાયકાથી ત્યાં ચાલી રહ્યો છે અને એ ડેમ 32 કિલોમીટર લાંબો છે। લગભગ જે ખંભાતના અખાતમાં જે કલ્પસરની પરિકલ્પના છે એ જ પ્રમાણે નેધરલેન્ડમાં 9 દાયકાથી એ ડેમ છે જે ખારા પાણીને મીઠા પાણીનું કરી અને એમાં સંગ્રહિત કરે છે અને નેધરલેન્ડની બહુ મોટી આબાદીને એ પાણી પહોંચાડે છે। ગુજરાત માટે આજે તો ઘણી બધી એવી યોજનાઓ છે, નર્મદાને લગતી જે કેનાલ યોજનાઓ છે એના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે જેમાં આપણે સૌની યોજનાની વાત કરી શકીએ કે જેનાથી પાણી પહોંચી ગયું છે। ગુજરાતના જે છેવાડાના ગામ છે ત્યાં પાણી પહોંચી ગયું છે, પણ એ પણ બહુ જ કડવું સત્ય છે કે આજે પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો પાણીની તંગી અનુભવી રહ્યા છે, અને આ તંગી નામશેષ થઈ જાય, બિલકુલ પાણીની તંગી ન હોય, એના બદલે ઘરે ઘરે ગંગા વહેતી હોય એ પ્રકારનો ઘાટ ઘડાઈ શકે છે જો કલ્પસર પ્રોજેક્ટ છે એ હકીકતમાં અસ્તિત્વમાં આવે। અત્યાર સુધી તો એ પેપર ઉપર જ રહ્યો છે, પણ વડાપ્રધાન મોદીએ નેધરલેન્ડ સાથે ખૂબ જ અગત્યનો કરાર કર્યો છે અને આ કરારથી કલ્પસર પ્રોજેક્ટ જીવન સ્વરૂપમાં અસ્તિત્વમાં આવે એ વાત હવે ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે। એમાં લેટર ઓફ ઇન્ટેન્ટની આપલે કરી છે, એટલે કે ત્યાંથી એ ટેકનોલોજી જેનો ઉપયોગ નેધરલેન્ડ કરી રહી છે એને એ સહયોગ આપવા માટે નેધરલેન્ડ તૈયાર થયું છે।